તાપી જિલ્લામાં ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ અને ભારે પવન સાથે મોડી રાત્રે વરસાદ વરસ્યો। વ્યારાના ચીખલી નાકા અને બજાર વિસ્તારમાં વરસાદ થયો છે, ત્યારે તમામ જગ્યાએ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે। અને વ્યારાના ચીખલી નાકા અને બજાર વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો। તાપી જિલ્લામાં ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ છે। ભારે પવન સાથે મોડી રાત્રે વરસાદ તૂટી પડ્યો હતો। તો ખેડા જિલ્લામાં ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થયું। ખેડા અને કપડવંજમાં વરસ્યો છે ધોધમાર વરસાદ। મહુધા, કઠલાલ, માતર, ફાગવેલ, નડિયાદમાં વરસાદ થયો છે। ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। વરસાદી માહોલથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો છેલ્લા થોડા દિવસોથી જે રીતે ગરમી પડી રહી હતી, ઉકળાટ થઈ રહ્યો હતો અને ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા, ત્યારે હવે જે વરસાદ આવ્યો છે, મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, ત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ભરૂચ જિલ્લામાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો। મોડી રાત્રે પવનના સુસવાટા સાથે વરસાદ થયો હતો અને રસ્તા પર વાવાઝોડાના દ્રશ્યો સામે આવ્યા હતા। હવામાનની આગાહી દરમિયાન વરસાદ વરસ્યો છે। તો જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી અને હજુ પણ 6 તારીખ સુધીની આગાહી છે, એટલે કે 6 તારીખ સુધી વરસાદ આવી શકે છે। આજે 3 સિસ્ટમ સક્રિય થયેલી છે, જેના કારણે હાલમાં વરસાદ પડી રહ્યો છે। બાકી હજુ ચોમાસું ઘણું દૂર છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે સિસ્ટમ સક્રિય થવાના કારણે હાલમાં વરસાદ આવી રહ્યો છે અને મહત્વની વાત એ પણ છે કે પવનના સુસવાટા સાથે મિની વાવાઝોડા સાથે વરસાદ આવી રહ્યો છે। આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, ભરૂચ, અમદાવાદમાં જે દ્રશ્યો સર્જાયા હતા, ત્યારે વરસાદના કારણે અને પવન ફૂંકાયો તેના કારણે ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે, ઘણી જગ્યાએ હોર્ડિંગ્સ પડી ગયા છે। વડોદરા અને પંચમહાલના પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ગઈકાલે રાત્રે તમામ જગ્યાએ એક સાથે વરસાદ વરસ્યો હતો અને આજે 3 સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે તમામ જગ્યાએ પવન સાથે વરસાદ આવ્યો અને મિની વાવાઝોડું સર્જાયું હોય તે પ્રકારે પહેલા વાવાઝોડું આવ્યું અને ત્યારબાદ મન મૂકીને મેઘરાજા વરસ્યા હતા। તમામ જગ્યાએ વરસાદ પડ્યો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે આ જે હાલમાં વરસાદ આવ્યો છે, ત્યારબાદ હવે ઉકળાટ પણ થશે અને બફારો પણ વધી જશે।